નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હેપી ન્યૂ યર. નવા વર્ષની બધાને શુભકામના. કોરોનાની આ મહામારીમાં જે આપણે અને આખું વિશ્વ આ જંગ સામે જ્યારે લડી રહ્યું છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ટૂંક સમયમાં કોરોનાની રસી આવી જાય અને શાળાઓ ઝડપથી શરૂ થાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. તો અત્યાર સુધી આપણે પ્રથમ સત્ર પૂર્ણ કર્યું. બધાની એવી ઈચ્છા હતી અને ધારણા પણ હતી કે દિવાળી બાદ શાળાઓ શરૂ થશે, પણ અલગ અલગ માહોલને કારણે જે કોરોનાના કેસમાં વધારો થયો એને કારણે શાળાઓ ખુલી શકી નહીં. સરકાર દ્વારા અને શાળાઓ દ્વારા એનું આયોજન પણ કરવામાં આવેલું હતું, પણ કેસના વધારાને કારણે શાળાઓ ચાલુ થઈ શકી નહીં. ત્યારે આપણે હવે બીજા સત્રમાં પણ ઓનલાઈન દ્વારા જ આપણે ભણીએ જ્યાં સુધી શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી. હકીકતે લગભગ એકાદ મહિના બાદ વળી સરકાર કદાચ વિચારણા કરે કે કેસની સંખ્યાઓ ઘટે તો શાળાઓ ખુલે તો આપણે રેગ્યુલર સ્કૂલે વ્યવસ્થિત જેમ ભણતા હતા હાજરીની અંદર એવી રીતે ભણીએ અને ઝડપથી એ પરિસ્થિતિ ઊભી થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે આપણે આ સત્રાંત પરીક્ષા આપણી ટૂંક સમયમાં એટલે કે 14 તારીખે આપણી શરૂ થશે. એ પરીક્ષા આપણે બધાએ આપવી ફરજિયાત છે. એ પરીક્ષાના મૂલ્યાંકન ઉપર જ આપણે ઇન્ટરનલ મૂલ્યાંકન છે કે વાર્ષિક બોર્ડની પરીક્ષાની તૈયારીઓ આપણે કરી શકીએ. પેપર સ્ટાઇલ એ મુજબ જ હોય. કદાચ 30% જે કોર્સ ઘટાડવામાં આવ્યો છે, પેપર સ્ટાઇલમાં ફેરફાર થશે એટલે જેમ કોર્સની તમને માહિતી આપવામાં આવી કે કયા કયા પાઠ અને કયા કયા ટૉપિક ઘટાડવામાં આવ્યા, એવી જ રીતે જો પેપર સ્ટાઇલમાં કોઈ ફેરફાર આવશે તો તમને બોર્ડની પેપર સ્ટાઇલમાં ફેરફાર તરત આપવામાં આવશે. પણ એક નક્કી કરો કે બોર્ડની પરીક્ષા બોર્ડ લેવાનું જ છે. 10મા ધોરણની પરીક્ષા બોર્ડ લેશે જ, કોઈ પણ પરિસ્થિતિ હોય. હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ રહી એવી પરિસ્થિતિમાં પણ બોર્ડની એક્ઝામ લેવાશે. 10મું અને 12મું ફરજિયાત છે, એટલે બોર્ડની એક્ઝામ ક્યારેય કેન્સલ થઈ શકે નહીં. એમાં કોઈ માસ પ્રમોશન હોઈ શકે નહીં. એટલે આપણે જેને 10મું ધોરણ ભણવું જ છે એ તૈયારી એમને કન્ટિન્યુ રાખે અને થોડી મહેનત વધારે. આપણે સમાજ વિદ્યાની અંદર જે પાઠ જુદા જુદા જોયા એમાં આપણે જોયું કે કોર્સમાં ઘણા બધા પાઠ નીકળી ગયા. 7 પાઠ આપણે બોર્ડ દ્વારા કેન્સલ કરવામાં આવ્યા, અભ્યાસક્રમ 30% ઘટાડ્યો એમાં. હવે બાકીના પાઠ છે એમાંથી આપણે 13મો પાઠ, એના પહેલાંનો આપણે શક્તિ સંસાધન 12મો પાઠ લીધો હતો, એના ઉપર જ એના ડિપેન્ડન્ટ એના આધારિત જે 13મો પાઠ છે એ ઉત્પાદન ઉદ્યોગો છે. ઉત્પાદન ઉદ્યોગો એટલે શું? પહેલી આપણે માહિતી જોઈએ કે કૃષિ ઉપરની જોઈએ. કૃષિ પછી આપણે શક્તિ સંસાધનો જોઈએ. આપણા સંસાધનોમાં શક્તિ સંસાધનો, એ દરેક શક્તિ સંસાધનો પછી વાહન વ્યવહાર જોયો. એ શક્તિ સંસાધનોને આધારે જ ઉદ્યોગો ટકી શકે છે. શક્તિ સંસાધનોનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઉદ્યોગમાં. ઉદ્યોગ એટલે શું? એમાંય આપણને કીધું છે કે ઉત્પાદન ઉદ્યોગ, જેમાંથી કંઈક બનાવવામાં આવતું હોય. આપણને કુદરતે પ્રકૃતિએ માં ઘણી બધી આપણને ભેટ કુદરતે આપેલી છે. એ બધી વસ્તુઓ માનવ પોતાના જીવનની અંદર ઉપયોગમાં લઈ શકે, પોતાના જીવન વપરાશમાં ઉપયોગમાં લઈ શકે એવી વસ્તુઓ આ પ્રકૃતિમાં આપેલી જે વસ્તુઓ છે એમાંથી બનાવવાની. આપણે એને ઉત્પાદન કહીએ છીએ. કંઈ પણ વસ્તુ બનાવીએ, દાખલા તરીકે કૃષિ આધારિત પાક થતા હોય એમાંથી ઉદાહરણ દઈએ તો કપાસનું ઉત્પાદન કરીએ,
એમાંથી આપણે કાપડ બનાવીએ છીએ. એવી રીતે અનેક પ્રકારના કૃષિ આધારિત ઉત્પાદનો હોય, ખનિજ આધારિત હોય, ઉત્પાદન ઉદ્યોગની આપણે ચર્ચા કરવાની છે. તો મનુષ્યએ પોતાની જે બુદ્ધિ છે, આવડત છે, એ બુદ્ધિશક્તિ અને પોતાનો જે સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે એનો આર્થિક વિકાસ થવો બહુ જરૂરી છે. જો આર્થિક વિકાસ કોઈ પણ દેશનો થાય તો જ દેશ છે એ આગળ વધી શકે. આર્થિક વિકાસ ક્યાંથી થાય? ફક્ત કૃષિ ઉપર આપણે નિર્ભર રહીએ, કૃષિ ઉત્પાદન ઉપર નિર્ભર રહીએ તો આપણો આર્થિક વિકાસ શક્ય ન બને. કૃષિની સાથે સાથે આપણે ઉત્પાદન ઉદ્યોગો તરફ પણ આગળ વધવું પડે. એટલે કુદરતી સંસાધનોના રૂપમાં જે આપણે ભગવાને આપણને વસ્તુઓ આપી છે એને આપણે બદલાવી અને આપણે ઉપયોગમાં લાવીએ. મેં કીધું એમ માનવ જીવન પોતાના જે જીવન જરૂરી વસ્તુઓ ઉપયોગમાં લાવી શકાય, જે એવી પ્રક્રિયા આખી પૂરી કરે એને આપણે ઉદ્યોગ કહીએ છીએ. ભારતમાં ઉદ્યોગની પરંપરા આપણી જે સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી, મોહેન્જોદડો અને હડપ્પાની સંસ્કૃતિ, ત્યારથી ઉદ્યોગની પરંપરા આપણે ચાલુ જ છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ, માટીના વાસણો બનાવવાના, કાંસાની વસ્તુઓ, મણકા બનાવવા, આ આપણને 18મી સદી સુધી ભારતમાં જે વહાણો પણ બનાવવામાં આવતા હતા. આજે પહેલાંના સમયમાં આ તમામ વસ્તુઓનું ઉત્પાદન ભારત દેશ કરતો હતો તેવા આપણને પુરાવાઓ આ સંસ્કૃતિ જે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ખોદકામ કર્યું ને એમાંથી આપણને માટીના વાસણો મળ્યા, ચાંદીના સિક્કાઓ મળ્યા, એવી રીતે મણકાઓ મળ્યા. તો ત્યારે પણ એ સમયની અંદર પણ ઉદ્યોગો હશે એવું આપણે માનીએ છીએ. એટલે ઉદ્યોગોનો આપણો નાતો ભારત દેશનો જૂનો છે. ઉદ્યોગો સાથે આપણો દેશ સંકળાયેલો હતો. ભારતની અંદર હસ્તકળા ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ ધીમે ધીમે આપણે આગળ જતો રહ્યો. જેમ સમય બદલાતો ગયો એમ ઉદ્યોગોની અંદર પરિવર્તન આવતું જાય છે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ, પહેલાં આપણે સુતરાઉ કાપડ બનાવતા તો રેટીઓ દ્વારા કાંતીને બનાવતા, પછી નાના એવા ચરખાઓ, નાની મિલો આવી, ત્યાર પછી ઓટોમેટિક અત્યારે મિલો આવી. જેમ ઉત્પાદન વધતું ગયું એમ ટેકનોલોજી સાથે પણ આપણે તાલ મિલાવતા જઈએ છીએ. સાથે સાથે આપણે મલમલનું કાપડનો ઉદ્યોગ, ધાતુના વાસણ છે, આ હસ્તકળા, અનેક પ્રકારના ગૃહ ઉદ્યોગો પણ આપણા દેશની અંદર હતા અને આજે પણ છે. સાથે સાથે સોના ચાંદીના આભૂષણોનો વિદેશની અંદર ખૂબ માંગ રહેતી. એને કારણે આપણા દેશમાં બનેલા સોના ચાંદીના આભૂષણો હાલમાં પણ આપણે પુષ્કળ પ્રમાણમાં બનાવી અને નિકાસ કરીએ છીએ. એટલે ઉત્પાદન એનું પણ થાય છે. યુરોપની અંદર ઉદ્યોગો વિશે વાત કરીએ તો યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. જે જુદી જુદી ક્રાંતિઓ આવી એમ ઔદ્યોગિક ક્રાંતિ આવી. યુરોપ ખંડની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતની સાથે સાથે અંગ્રેજો શું કરતા હતા કે ભારતમાંથી જે બનેલો કાચો માલ હોય એ લઈ જાય અને અહીંયા જઈ આપણો દાખલા તરીકે કાચો માલનો આપણે કપાસ લઈ જાય. અહીંથી કપાસમાંથી કપાસિયા કાઢીને રૂની ગાસડીઓ અહીંયા લઈ જતા હતા. પછી અહીંયા એ માલ લઈ જઈ એમાંથી કાપડ તૈયાર કરતા અને એ જ કાપડ પાછું ભારતમાં આપણને મોંઘી કિંમતે અહીંયા વેચતા અને અનેક દેશોમાં પણ વેચતા. મોટા ભાગનો નફો એ યુરોપના દેશોની અંદર જતો હતો. આ ઉદ્યોગો આવવાને કારણે આપણા દેશમાં જે હસ્ત ઉદ્યોગો હતા એ બધા પડી ભાંગ્યા. આ નીતિ અપનાવવાથી ભારતને તે સમયની અંદર કાપડમાં બહુ મોટું નુકસાન આવ્યું. ભારતના જે કસબી કારીગરો સારા હતા કાપડ બનાવવામાં, એ કારીગરો છે તે સમયની અંદર બેકાર બન્યા. આ આપણે મુખ્ય પાયાની વાત કરી. ઉત્પાદન ઉદ્યોગમાં અનેક પ્રકારના ઉદ્યોગો આવશે. આપણે ઉદાહરણ તરીકે કાપડ ઉદ્યોગને લીધું. હવે ઉદ્યોગ
એટલે શું જોયું? તો હવે ઉદ્યોગનું મહત્ત્વ શું, ઉદ્યોગ કેમ હોવા જોઈએ? તો આજની યુગની અંદર કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો ઔદ્યોગિક વિકાસ જરૂરી છે. તમે આજે જ ઉદાહરણ જુઓ ખાલી આપણા ગુજરાત રાજ્યનું. આપણા ગુજરાત રાજ્યમાં ભારત દેશની અંદર આપણું રાજ્ય છે એ ઉદ્યોગોમાં નંબર 1 છે. વધુમાં વધુ ઉદ્યોગ ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યોમાં છે. તો મોટા ભાગના લોકોને ગુજરાતની અંદર રોજીરોટી કમાવા દેશના ખૂણા ખૂણાના રાજ્યોના લોકો આપણા ગુજરાત રાજ્યમાં આવે છે. એમાંય આપણા મોરબીમાં જો અનેક પ્રકારના લોકો અહીંયા રોજી કમાવા માટે આવે છે. કેમ? તો કે મોરબીની અંદર ઉદ્યોગ છે એટલા માટે, કોઈ ખેતરોમાં કામ કરવા માટે નહીં. અને વધુમાં વધુ ખેતીની અંદર સીમિત છે રોજગારીનો દર, કે એક ખેતરમાં આટલા જ માણસો જોશે, એથી વધારે માણસો આવે તો એની જરૂરિયાત છે ને ઉત્પાદનમાં કોઈ ફેર પડે નહીં. ઉદ્યોગોની અંદર જેમ ઉત્પાદન વધે એમ માણસોની વધુમાં વધુ જરૂરિયાત ઊભી થાય. ઉદ્યોગોનું મહત્ત્વ એટલા માટે કે વધુમાં વધુ જો દેશમાં વસ્તી વધારો થતો હોય તો એ વધુ રોજગારી પણ ઉદ્યોગો દ્વારા જ આપણે પૂરી પાડી શકીએ. આ બેઝિક ઉદાહરણ તમને આપ્યું. એટલે ઔદ્યોગિક વિકાસ વિના દેશનો વિકાસ છે એ અસંભવ છે. ઔદ્યોગિક વિકાસ ફરજિયાત થવો જ જોઈએ. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા એની અર્થવ્યવસ્થા એટલી મજબૂત બની. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, આ બધા દેશોમાં ઔદ્યોગિક વિકાસ પુષ્કળ પ્રમાણમાં થયો. ઇટલી છે, જર્મની છે, જાપાનની સાથે સાથે સ્પેન પણ છે. આપણે જોઈએ છીએ જાપાન નાનો એવો દેશ છે, તો અહીંયા જમીન તો થોડીક જ હોય, છતાં એ દેશનું ચલણી નાણું કેમ ઊંચું? તો મુખ્ય બાબત છે એની ઉદ્યોગ. ઉદ્યોગની દ્રષ્ટિએ તે સમૃદ્ધ છે. એટલે કોઈ પણ દેશની જો સમૃદ્ધિ લાવવી હોય, વિકાસ કરવો હોય તો એ વિકાસ માટે ઉદ્યોગ મહત્ત્વનો છે. જે દેશના ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે, કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગમાં કાચા માલ તરીકે કરી શકતા નથી, તે લોકો કુદરતી સંસાધનોના ઓછા મૂલ્યે બીજા દેશને વેચી દે છે અને એ વસ્તુઓ ઊંચી કિંમતે બીજા દેશમાંથી લાવી અને ખરીદીને પોતાના દેશમાં લાવે છે. એટલે પોતાની સ્થિતિ એના એ રહે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રના ઉત્પાદનમાં જે ઉત્પાદન ઉદ્યોગનો ફાળો 29% છે. જે રાષ્ટ્રીય ઉત્પાદનનો હિસ્સો જે હોય એમાં આપણા દેશના ઉત્પાદન ઉદ્યોગો હોય, આપણે જે વસ્તુ બનાવતા હોય એનો ફાળો આપણો 29% જેટલો છે. જ્યારે અંગ્રેજી શાસન હતું, એટલે કે બ્રિટિશ શાસન ભારત દેશની અંદર હતું, તે સમયની અંદર ઔદ્યોગિક ઢાંચામાં આપણી કમર તોડી નાખી. કોને? અંગ્રેજોએ. કારણ કે આપણે પરાધીન હતા. આપણી પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી, ન થવાય દઈએ, કારણ કે તો આપણા દેશ વિકસિત બની જાય. એટલે જ્યારે આપણે આઝાદી નહોતી આપણા દેશની અંદર, એટલે આપણે આઝાદ નહોતા એ સમયની અંદર આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસ બહુ થયો હતો નહીં. એની શરૂઆત ધીમે ધીમે, એટલે કે 1853માં ચારકોલ આધારિત, એટલે કે કોલસો દ્વારા આપણી પહેલી લોહ ગારણ ઔદ્યોગિક એકમ, એટલે લોઢું બનાવવાની આપણી પહેલી ભઠ્ઠી એની સ્થાપના કરવામાં આવી. પણ એમાં આપણે નિષ્ફળ રહ્યા, આપણને સફળતા ન મળી. ત્યાર પછી સૌ પ્રથમ આપણે સફળ થયા 1854માં સુતરાઉ કાપડનો ઉદ્યોગ. તે પછી 1855માં કોલકાતા નજીક આપણે રેસરામાં આપણે શણનું કારખાનું સ્થાપ્યું. સાલ યાદ રાખવાની. 1855માં ભારત દેશની અંદર પહેલું શણનું કારખાનું રીસરા, કલકત્તા નજીક જે રીસરા આવેલું છે હુગલી નદીના કિનારે, ત્યાં એની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી 1874માં
કુલટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલા વર્ષ પછી બંધ પડ્યું છે, હજી અત્યારે બંધ સ્થિતિમાં છે, જે પહેલે સ્થાપના કરવામાં આવી હતી. જે સમય જતાં ધીમે ધીમે એટલે કે 1881માં એને પાછું એ કારખાનાને શરૂ કરવામાં આવ્યું હતું. 1907માં એકદમ વ્યવસ્થિત પદ્ધતિથી જે આપણી કંપનીનું આપણા દેશની અંદર નામ છે એવી કંપની જમશેદપુરમાં ટાટા કંપનીએ લોખંડ પોલાદની કંપનીની સ્થાપના કરી અને હાલમાં પણ એ ધમધમે છે. આ ઔદ્યોગિક વિકાસની નવી દિશાની આમ જોઈએ તો શરૂઆત જે ટાટા કંપનીની થઈ ત્યારથી આપણા દેશમાં ઔદ્યોગિક જે ઉત્પાદન ઉદ્યોગો છે એની શરૂઆત થઈ. એટલે આ ઉદ્યોગોનું મહત્ત્વ છે. ઉદ્યોગો વિના આપણે આગળ વધી શકીએ નહીં, આપણી આર્થિક સ્થિતિમાં બહુ સુધારો આવે નહીં. ઉદ્યોગો સિવાય કોઈપણ રાષ્ટ્રની સંપદા વધી શકે નહીં, કોઈપણ માનવની પણ ન વધી શકે. હવે આ જ ઉદ્યોગો છે એનું આ પાઠની અંદર ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે માનવ શ્રમ આધારિત ઉદ્યોગો માલિકીના આધારે વર્ગીકરણ કર્યા છે અને માલના સ્ત્રોતના આધારે એનું વિભાજન કર્યું છે. માલિકીના ધોરણે જોઈએ તો જુદા જુદા માનવ શ્રમના આધારે જોઈએ પહેલાં તો જુદા જુદા દાખલા તરીકે જે કારખાનામાં વધુ શ્રમની જરૂર પડતી હોય એટલે કે વધારે માણસોની જરૂર પડતી હોય, વધારે મજૂરો કામ કરતા હોય એને આપણે મોટા પાયા પરનો ઉદ્યોગ કહીએ અને ઓછા માણસોની જરૂર પડતી હોય એને નાના પાયા પરનો ઉદ્યોગો, એમ બે રીતે વેચી શકાય. એટલે કે જે ઉદ્યોગમાં વધુ રોજગારી હેઠળ સંચાલન થતું હોય, વધુ શ્રમિકોની જરૂર પડતી હોય એને આપણે મોટા પાયા પરના ઉદ્યોગો. હવે ત્યાર પછી તમે એમાં ઉદાહરણ તરીકે દઈએ ખાંડસરીનો ઉદ્યોગ છે. આ ઉદ્યોગોમાં માણસોની જરૂર પડે. દાખલા તરીકે આપણે સુતરાઉ કાપડનો ઉદ્યોગ, હવે ઓટોમેટિક મશીનરી આવ્યા પછી માણસોની જરૂર ઓછી પડે છે. પહેલાં ખાલી દોરા બનાવવાની મિલ હોય, આપણા મોરબીની અંદર અરુણોદય મિલ હતી તો ઘણા બધા કર્મચારીઓ 2-3 હજાર કર્મચારીઓ એવડી એક મિલની અંદર કામ કરતા હતા, એટલે રોજગારી ઘણા બધા લોકોને મળતી. એવી જ રીતે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરીએ તો જાહેર માલિકીના ઉદ્યોગો હોય, જાહેર માલિકી એટલે સરકાર હસ્તગત ઉદ્યોગો હોય. અમુક પ્રકારના હાલમાં પણ સરકાર હસ્તગત ઉદ્યોગો છે કે જે ધીમે 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 હવે એનું ખાનગીકરણ થતું જાય છે. ત્યાર પછી ખાનગી ઉદ્યોગો હોય, સંયુક્ત ઉદ્યોગો હોય, સરકારનો 51% હિસ્સો હોય, બાકીનો 49% હિસ્સો પ્રાઇવેટ કંપનીનો હોય, એને સંયુક્ત ઉદ્યોગ કહેવાય. એવી જ રીતે સહકારી ઉદ્યોગ એટલે કે ગામના બધા લોકો ભેગા મળી અને જે આખી મંડળીઓ બનાવે એના દ્વારા ઉદ્યોગ ઊભા કરવામાં આવે. ખાંડસરીની કંપનીઓ આપણે સુરત બાજુ ઘણી બધી છે જે સહકારી મંડળીઓ દ્વારા ચલાવવામાં આવે છે. આમ માલિકીના આધારે પણ આને વર્ગીકૃત કરી શકાય. હવે માલના સ્ત્રોતના આધારે તો જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે આપણે વાપરતા હોઈએ, કાચો માલ ઉદ્યોગોની અંદર, એના આધારે એનું વર્ગીકરણ કરીએ તો મોટાભાગના ઘણા બધા ઉદ્યોગોમાં આપણે કૃષિ આધારિત ઉદ્યોગો એમાં વિભાજન કરીએ તો કૃષિમાંથી જે આપણે પેદાશ થયેલી હોય એનો કાચા માલ તરીકે ઉપયોગ કરતા હોઈએ. કાપડ ઉદ્યોગ છે, શણનો ઉદ્યોગ છે, રેશમી ઉદ્યોગ છે, આ બધા ઉદ્યોગો, ઊની ઉદ્યોગ છે, આ બધામાં આપણે ખેતીમાંથી જે ઉત્પાદન થયેલી વસ્તુ હોય એ વાપરતા હોય. એવી જ રીતે જે ખનિજ આધારિત ઉદ્યોગો, લોખંડ છે, લોખંડ પોલાદનો છે, એલ્યુમિનિયમ છે, આવા અનેક ખનિજો આપણને જમીનમાં પેટાળમાંથી મળે છે. એવી જ રીતે બે વિભાગ એના માલના સ્ત્રોતના આધારે પણ વેચી શકીએ. હવે અહીંયા આપણે જુદું જુદું વર્ગીકરણ જોયું, પણ મુખ્ય વર્ગીકરણ બે કૃષિ આધારિત ઉદ્યોગોની ચર્ચા કરી અને ખનિજ આધારિત ઉદ્યોગો. તો કૃષિ આધારિત ઉદ્યોગો કયા કયા છે
તો આપણા દેશની અંદર મોટા ભાગે સંકળાયેલો એવો જે બહુ વધારેમાં વધારે મોટો ઉદ્યોગ હોય તો એ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે, પહેલો ઉદ્યોગ જે ખેતી સાથે સીધો સંકળાયેલો. પછી રેશમી કાપડ છે, શણનું કાપડ છે, ખાંડ બનાવવાનો ઉદ્યોગ, ઊનનો ઉદ્યોગ, કાગળ બનાવવાનો ઉદ્યોગ, આ બધા કૃષિ આધારિત ઉદ્યોગો છે. સુતરાઉ કાપડની ચર્ચા કરીએ તો ભારતની અંદર જે ઔદ્યોગિક વિકાસની આપણે જોઈએ કે શરૂઆત જેમ થઈ એ અર્થવ્યવસ્થાની શરૂઆત થઈ એમાંય કાપડ જ હતું. તો આપણી અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગ છે ને એ મુખ્ય સ્થાને છે, પ્રમુખ સ્થાને છે. આપણો સુતરાઉ કાપડનો ઉદ્યોગ 3.5 કરોડ લોકોને 3.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે ભારત દેશમાં. એટલે સૌથી વધારેમાં વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય તો એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડના નિકાસમાં ભારતનો બીજો નંબર આવે છે. વિશ્વની અંદર કાપડના નિકાસમાં બીજા નંબરનો દેશ એટલે ભારત છે. પ્રથમ સ્થાને ચીન છે, બીજા નંબરે આપણે ઉત્પાદન તો ઘણું બધું કરીએ છીએ પણ આપણા દેશની અંદર વપરાશ થતી હોય એટલે આપણે નિકાસમાં બીજો નંબર છે. અને ઉત્પાદનમાં મેં તમને કીધું અને રોજગારીની દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશનો આ મુખ્ય ઉદ્યોગ ગણાય. આ ઉદ્યોગો કઈ કઈ જગ્યાએ છે, એનું સ્થાન કઈ જગ્યાએ કેન્દ્રિત થયેલું છે? તો મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના થઈ. ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતમાં આપણું અમદાવાદ, શાહપુર મિલ, કેલિકો મિલ, આ બધી મિલોની ધીમે ધીમે સ્થાપના થઈ. રિલાયન્સ છે એને પહેલાં કાપડની વિમલ મિલ છે એ ધીરુભાઈ અંબાણીએ એની સ્થાપના કરી હતી, એ અમદાવાદની અંદર હતી. કાપડની અંદર જ એને ઉદ્યોગની શરૂઆત કરી હતી. એવી જ રીતે સુતરાઉ કાપડની મિલોની ધીમે ધીમે શરૂઆત થતાં શરૂઆતના વર્ષોમાં આપણે મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાણી, અહીંયા સ્થાયી થઈ. સસ્તો કપાસ કેમ સ્થાયી થઈ? કોઈ પણ ઉદ્યોગ સ્થાપવાનું અથવા તો ઉદ્યોગ અહીંયા બનવાનું મુખ્ય કારણ એ હોય કે એ જગ્યાએ કાચો માલ સરળતાથી મળી રહે અને એ ઉદ્યોગના નિષ્ણાંત વ્યક્તિઓ છે, એટલે કે જે શ્રમની જરૂર પડતું હોય તો શ્રમિકો, એ બધી વ્યવસ્થા હોય, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય, એ કેન્દ્ર સ્થાને એટલે જ એ ઉદ્યોગ અહીંયા સેન્ટરમાં અમદાવાદ અને મુંબઈ એ બંને સેન્ટરો સુતરાઉ કાપડમાં આગળ વધ્યા. એનું મુખ્ય કારણ તો કે મહારાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું અને ગુજરાતમાં પણ કપાસનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હતું. એટલે આપણે અહીંયા કાપડ ઉદ્યોગની શરૂઆત આ બંને જગ્યાએ સ્થાયી થઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહનની સુવિધા, નિકાસ માટે બંદરો પણ આપણે અહીંયા નજીક અને બજાર ક્ષેત્ર આપણે અનુકૂળ આવે એટલે આપણે સુતરાઉ કાપડની મિલોની સ્થાપના ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્રમાં બંનેમાં થઈ. આજે સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ અત્યારે હાલની સ્થિતિએ તો 101 શહેરોમાં છે, 101 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર, ઉજ્જૈન, આ દરેક જગ્યાએ સુતરાઉ કાપડની મિલો છે અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રમાં વધુ સુતરાઉ કાપડની મિલો મહારાષ્ટ્રમાં આવેલી છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે છે. કોને? મુંબઈની. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ અને જલગાંવ આ બધા શહેરોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે, એ સ્થપાયો છે. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયાનો બિરુદ પણ એને આપવામાં આવ્યો છે. ડેનિમનું કાપડ આપણે અમદાવાદમાં પુષ્કળ પ્રમાણમાં બને છે એટલા માટે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરો, પછી રાજકોટમાં
જેતપુર આવતું હોય તો જેતપુર આપણે છે જ, અને અહીંયા હવે દોરા બનાવવાની આપણા મોરબીની અંદર પુષ્કળ પ્રમાણમાં મિલો છે. 15 મિલો તો છે જ દોરા બનાવવાની, નાની નાની 15 મિલો છે. એટલે ધીમે ધીમે કાપડ ઉદ્યોગની શરૂઆત ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં નાના નાના સેન્ટરોએ પણ શરૂઆત થઈ ચૂકી છે. નાના ઉદ્યોગો તો હોય જ, ગૃહ ઉદ્યોગો હોય, પણ આ મુખ્ય ઉદ્યોગોની આપણે ચર્ચા કરીએ છીએ. એ સિવાય આ બંને રાજ્યો સિવાયનું રાજ્ય જોઈએ તો તમિલનાડુ, એમાં કોઈમ્બતુરની અંદર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ, મદુરાઈ વગેરેમાં પણ આ મિલો આવેલી છે તમિલનાડુ રાજ્યની અંદર. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે કેન્દ્રો છે. મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયર, આપણે કાપડ આવે છે ગ્વાલિયરનું, ગ્વાલિયર છે, ઇન્દોર છે, ઉજ્જૈન છે, દેવાસ છે, આ મુખ્ય કેન્દ્રો સુતરાઉ કાપડના છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ આ વગેરે, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે. આ ઉદ્યોગનું હવે જોઈએ આપણે એમ કહીએ તો વિસ્તરણ થઈ રહ્યું છે. વિકેન્દ્રીકરણ નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળો આજે વ્યાપક બજારમાં જોઈએ છીએ. જેમ જેમ સુવિધાઓ થતી જાય એમ અહીંયા ઉદ્યોગોની શરૂઆત થતી જાય છે. પરિવહનની સુવિધા થાય, એ બેંક ને વિદ્યુતની સુવિધા થાય એટલે જગ્યાએ ઉદ્યોગની સ્થાપના થાય. હવે આજે જોઈએ તો આજને કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કાપડની જે ગુણવત્તા માટે ઉત્તમ પ્રકારનો કપાસ જોઈએ, તો સારી ક્વોલિટીનો કપાસની અછત છે. આપણા દેશની વાત કરીએ છીએ, જૂના યંત્રોની વપરાશ, અનિયમિત આપણે વિદ્યુત પુરવઠો મળતો હોય. આપણે અહીંયા ગુજરાતની, આપણા મોરબીની વાત નથી કરતા, આખા દેશની વાત કરીએ છીએ. એટલે જ્યાં ઉદ્યોગો, સુતરાઉ કાપડના ઉદ્યોગ હશે એ જગ્યાએ નિયમિત એને વિદ્યુત ન મળતી હોય, વીજળી ન મળતી હોય તો ઉદ્યોગ છે એ ઠપ થઈ જાય. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા, એટલે કે આપણે પોલિસ્ટર કાપડ વાપરીએ છીએ, આપણે જે કપાસમાંથી બને એ કોટન કાપડ કહીએ આપણે, અને પોલિસ્ટર જે બનાવીએ છીએ એ દાણામાંથી, એ પ્લાસ્ટિકના રેસાઓ બનાવીને એમાંથી એ મિક્સ કરે. એટલે સાથે સાથે આ કોટન અને કૃત્રિમ કાપડ, રેશમ જે રેસાનું કાપડ આવે છે, કૃત્રિમ રેસાનું કાપડ, એની હરીફાઈ છે. વિશ્વ બજારમાં આજે આ બંનેની તીવ્ર સ્પર્ધા છે. આ સ્પર્ધાનો સામનો ભારત કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકાના દેશોમાં કાપડની નિકાસ હાલમાં પણ કરે છે. એટલે કાપડ ઉદ્યોગ, આપણો જે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એમનેમ દિવસે દિવસે વિકસિત તો થઈ રહ્યો છે, પણ મેં કીધું એમ ઘણા બધા પ્રશ્નોનો સામનો પણ કરવો પડે છે. જેમ ક્વોલિટી છે એ અત્યારે થોડી થોડી જળવાતી નથી. કપાસનું ઉત્પાદન છે એ ઘટતું જાય છે, સારી ક્વોલિટીના કપાસનું. એટલે મુખ્ય ઉદ્યોગમાં આપણે જોઈએ કૃષિ આધારિત તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ. ત્યાર પછીનો આપણે શણના કાપડનો ઉદ્યોગ. શણ છે ને એ મોટા ભાગે આપણે પશ્ચિમ બંગાળની અંદર શણનું ઉત્પાદન થાય છે. એટલે કેન્દ્રીકરણ થયેલું જ હોય ઉદ્યોગોનું, કે જે જગ્યાએ કાચા માલનું ઉત્પાદન થતું હોય એ જગ્યાએ એની મિલો હોય. જેમ આપણે વાત કરી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં સુતરાઉની વધુ છે, તે સિવાય તમિલનાડુમાં કપાસનું ઉત્પાદન જેટલા પ્રમાણમાં થાય છે એ પ્રમાણમાં અહીંયા પણ એની મિલોની શરૂઆત થઈ. તો ઉદ્યોગોની અંદર જે શણ ઉદ્યોગ એ ભારતનો બીજા ક્રમે આવતો મુખ્ય ઉદ્યોગ એટલે શણ ઉદ્યોગ છે. શણ અને શણમાંથી બનાવેલી જે વસ્તુઓ છે એના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. જો યાદ રાખવાનું છે, શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પહેલું છે, પણ શણના નિકાસમાં આપણું સ્થાન બીજું છે. આપણા પહેલાં બાંગ્લાદેશ વિશ્વને વધુમાં વધુ
શણની નિકાસ કરે કે કેમ બાંગ્લાદેશમાં શણનું જ ઉત્પાદન થાય છે અને દેશ નાનો છે એટલે એ શણમાંથી બનેલી વસ્તુઓનું ચીજવસ્તુઓનું વપરાશ એને ઓછી હોય અને આપણો વિશાળ દેશ છે એટલે મોટાભાગની વપરાશ આપણા માટે વપરાઈ જાય તોય આપણે સેકન્ડ નંબરે આવીએ છીએ. દેશમાં શણના કુલ ઉત્પાદનમાં લગભગ 80% ઉત્પાદન મેં તમને કીધું એમ બંગાળની અંદર થાય છે, પશ્ચિમ બંગાળમાં. ત્યાર પછી આંધ્રપ્રદેશમાં 10% અને બાકીનું 10% બીજા રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, અસમ અને ત્રિપુરામાં. આપણે અહીંયા શણનું ઉત્પાદન થતું નથી, આપણે જોયું જ નથી શણની આપણે ખેતી ગુજરાતમાં નથી જોઈ. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની એટલે જે શણ છે ને એ તમે જોયો હશે બાજરી છે, જુવાર છે, શેરડી છે, એમ જેમ એનો સાંઠો થાય એમ શણ છે ને એ ઊભો એનો એવી રીતનો પાક આખી દંડી તૈયાર થાય. પછી એને એમાંથી રેસા કાઢવાના હોય એટલે એ રેસા કાઢવા માટે એને પલાળવા માટે એની પ્રોસેસ કરવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ એ ઉદ્યોગમાં. એટલે મોટા ભાગની જે મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે કારણ કે અહીંયા 12 માસ એમનું સતત પાણી વહે છે અને એ સસ્તો માનવ શ્રમ જોઈએ કારણ કે પુષ્કળ માણસોની જરૂર પડે. બેંકની સગવડ જોઈએ, બાજુમાં વિમાનની સુવિધા જોઈએ, આ બધી બંદરની સુવિધા જોઈએ એટલે કે ત્યાંથી પછી બીજા રાજ્યોમાં મોકલવું હોય, બીજા દેશમાં મોકલવી હોય વસ્તુઓ તૈયાર કરીને અથવા કાચો માલ મોકલવો હોય તો નજીક બંદર હોય. આ બધી સગવડને કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો કારણ કે કલકત્તા અને મોટું શહેર આ બધી પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ હોવાને કારણે મોટાભાગનો શણનો ઉદ્યોગ કલકત્તામાં વિકસેલો છે. આજે વિવિધ વસ્તુઓના પેકિંગમાં અને અન્ય વિકલ્પોને કારણે શણની માંગમાં દિવસે દિવસે આમ જોઈએ તો ઘટાડો થતો જાય છે કારણ કે તમે જુઓ આપણે ડુંગળી બટેટાના અત્યાર સુધી જે કોથળાઓ આવતા હતા એ શેણીયાના આવતા હતા, આપણે શેણીઓ એને કહીએ છીએ. એ શણ છે એમાં એને બદલે અહીંયા પ્લાસ્ટિક પોલીપેકનો ઉપયોગ થતો ગયો એટલે ડિમાન્ડ ઘટી. ઘણી જગ્યાએ એવા અનેક વિકલ્પો આવી ગયા જે વસ્તુ શણની વપરાતી હતી એને જગ્યાએ હવે એ પ્લાસ્ટિકનો ઉપયોગ એટલે આ ઉદ્યોગમાં પણ વિકલ્પ બીજા આવ્યા એને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં એની પણ હરીફાઈ છે એટલે શણની જે માંગ છે એ ઘટી એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી અને આજે પણ આપણો શણનો ઉદ્યોગ ટકી રહ્યો છે અને અમે હરીફાઈ કરે છે. શણની વાત કરી. ત્યાર પછીનો જે ઉદ્યોગ છે રેશમી કાપડ. રેશમી કાપડ એટલે આપણે જોઈએ છીએ એકદમ મુલાયમ હોય. રેશમી કાપડ કેવી રીતે બનાવવામાં આવે એ આગળ તમે લગભગ નીચલા ધોરણમાં અભ્યાસમાં આવી ગયો હશે, આપણે બહુ એ ડિટેલમાં નહીં જઈએ. રેશમી કાપડના ઉત્પાદનમાં સુદીર્ઘ આપણી પરંપરા છે. ચીન પછી રેશમના ઉત્પાદનમાં જો વધુમાં વધુ ઉત્પાદન કરતો દેશ હોય તો એ ભારત છે એટલે એમાં પણ આપણો બીજો નંબર છે. ભારતમાં 4 પ્રકારનું રેશમનું ઉત્પાદન થાય છે. ક્વોલિટી અલગ અલગ હોય. સેતુર છે, ઈરી છે, ટસર છે તથા મુરગા છે. હવે સેતુરના વૃક્ષ ઉપર જે કીડાઓનો ઉછેર કરવામાં આવતો હોય એ કીડાઓ લાળ જેમ કરોડીની લાળ હોય એવી રીતે લાળ બનાવે, એમાંથી જે રેસાઓ બનાવવામાં આવે ને એમાંથી જે કાપડ બનાવવામાં આવે એને ઉત્તમ પ્રકારનું રેશમ સેતુરના વૃક્ષમાંથી આવે એમ વિભાજન પાડેલું છે રેશમી કાપડની અંદર. ચોપડીમાં તમારે ડિટેલમાં એવું નથી, 4 વિભાગ આપેલા છે. વર્તમાન સમયમાં આપણા દેશની અંદર 300 જેટલી આ રેશમી કાપડની મિલો આવેલી છે. એ કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર આ બધી જગ્યાએ કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. અહીંયાથી આપણને રેશમ મળે છે. એ રેશમી વસ્તુની નિકાસ આપણે ક્યાં કરીએ છીએ તો કે યુરોપની અંદર, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે આપણે આની નિકાસ કરીએ છીએ.
આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવેત, મલેશિયા અને રશિયા, આ અનેક દેશોમાં આપણા રેશમી કાપડ આપણે મોકલીએ છીએ, નિકાસ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમ છે આપણું, એની સાથે સાથે આપણે જોઈએ જ છીએ બધી બાબતોમાં ચીન સાથે તીવ્ર એની હરીફાઈ ચાલે છે. જેમ આપણે ટાઇલ્સ ઉદ્યોગમાં મોરબીમાં ચીન સાથે હરીફાઈ છે, એમ રેશમી કાપડમાં પણ ચીનની સાથે આપણે તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડે છે. ત્યાર પછીનું કાપડ જોઈએ તો ઊની કાપડનો ઉદ્યોગ. ઊન આપણને ખબર છે ક્યાંથી મળે. હવે તો કૃત્રિમ ઊન બનાવે છે, પણ કુદરતી આપણે ઊન જોઈએ તો મોટાભાગે આપણે ઘેટાના ઉપરના વાળ રહ્યા, એ ઘેટામાંથી આપણને ઊન મળતી. અને એનાય ઓરિજિનલ જે કચ્છી લોકો આવતા હશે, તમે એના ધાબળાઓ જોયા હશે, કાળા અને ભૂખરા રંગના. એ ધાબળાઓ તમે એક જ ધાબળો ઓઢો, ગમે તેવી ઠંડી હોય તો ઠંડી લાગે નહીં, કારણ કે એ કુદરતી છે, પ્રકૃતિમાં તૈયાર થયેલી વસ્તુ છે અને માણસે એ વણેલી છે, એટલે પ્રકૃતિ સામે રક્ષણ આપી શકે. આ જે ઊન, ઓરિજિનલ ઊનની વાત કરું છું. હવે અત્યારે આપણે જે બ્લેન્કેટ ને બધું અલગ અલગ ગરમ કાપડ ઓઢી છે, એ કૃત્રિમ રીતે આમ તો બને છે. એ ઊનની કાપડની વાત કરીએ તો ભારતમાં જે કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો જૂનો છે. સૌથી વધારે ઊની કાપડની મિલો પંજાબની અંદર આવેલી છે, ત્યારબાદ બીજો મહારાષ્ટ્રનો નંબર આવે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં આપણે અમદાવાદ અને જામનગરમાં છે. જામનગરમાં તમે નામ સાંભળ્યું હશે, દિગ્જામ મિલ છે, એ ઊની કાપડની જ મિલ હતી મુખ્ય. હવે એ બધું કાપડ બનાવે છે, પણ મુખ્ય એનો જે શરૂઆતનો ઉદ્યોગમાં આવી ત્યારે એને ઊનનું કાપડ જ બનાવતી હતી એ મિલ. આ બધાએ વસ્ત્રોના ગરમ કાપડના કેન્દ્રો છે. પંજાબની અંદર ધારીવાલા, લુધિયાણા, અમૃતસર આ એના મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર, અહીંયા ઊનની કાપડ બનાવવામાં આવે છે. જમ્મુ કાશ્મીર અને શ્રીનગર, કર્ણાટક, બેંગ્લોર, આ અનેક નાના નાના એવા કેન્દ્રો, અહીંયા પણ ઊની કાપડનો ઉદ્યોગ છે. ઊનમાંથી જે બનેલા ગાલીચાઓનું નિર્માણ કરવામાં ભારત નંબર 1 છે. ગાલીચાઓ બનાવવામાં આ જે બનેલા ગાલીચાઓ છે એ આપણે અમેરિકા, કેનેડા, જર્મન, ફ્રાન્સ, રશિયા આ દેશોમાં આપણે ઊની કાપડની સાથે સાથે નિકાસ પણ કરીએ છીએ. ત્યાર પછી જે 5મા નંબરનો કૃષિ આધારિત ઉદ્યોગ જોઈએ તો કૃત્રિમ કાપડની વાત કરીએ. આમ તો હવે 3 છે, લઈ લઈએ, ટૂંકમાં પતાવી દઈએ. કૃત્રિમ કાપડ, માનવ નિર્મિત જે રેસાઓથી બનેલું કાપડ, એને કૃત્રિમ કાપડ બને. એ મજબૂત અને ટકાઉ હોય, એને કરટલી ન પડે. એને કારણે એનો આજે વપરાશ વધતો ગયો, એટલે એનો વિકાસ થતો ગયો. આપણે જે અત્યારે મોટાભાગના કાપડ પહેરીએ છીએ એમ એકદમ જેમાં ઇસ્ત્રી રહેતી હોય ને એ સમજી લેવાનું એમાં કૃત્રિમ કાપડ છે. જેમાં ગરમી થતી હોય, જે કોટન કાપડ, સુતરાઉ કાપડ, એમાં ગરમી થાય નહીં, પરસેવાને ચૂસી લે, આ બધા એના ગુણધર્મો સુતરાઉ કાપડના. સ્કિનને નુકસાની ન થાય. કૃત્રિમ કાપડ તમે પહેરો એટલે ગરમી થાય. એમાં ફાયદો એ કે કળચલી ન દેખાય. ગમે ત્યારે તમે ધોઈ અને ઇસ્ત્રી કરો એટલે એવું નવું કાપડ લાગે. આ કૃત્રિમ કાપડની વાત આપણે કરીએ છીએ. કપાસના રેસા સાથે એને મિક્સ કરવામાં આવે. 100% ન હોય, કોઈ પણ કાપડ લ્યો ને તેમાં લખેલું હોય 60-40 લખેલું હોય, 80-20 લખેલું હોય. 80% કોટન ને 20% જે આ રેશમી કૃત્રિમ રેસા છે એ મિક્સ કરીને કાપડ બનાવવામાં આવે. આ બધી જે મિલો છે એ અત્યારે આપણા દેશની અંદર કેરલા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ આ બધા રાજ્યોમાં અત્યારે ઉદ્યોગોનું મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો આપણા દેશના છે. એમાંય જો શહેરો જોઈએ તો સુરત છે, વડોદરા છે, કાનપુર છે, મુંબઈ છે, અમદાવાદ છે, કલકત્તા, ચેન્નઈ, મોદીનગર આ બધા મુખ્ય કેન્દ્રો કૃત્રિમ કાપડ બનાવતી મિલો
આ સેન્ટરોમાં આવેલી છે. ત્યાર પછીનો હવે આ અત્યાર સુધી આપણે કાપડની જ ચર્ચા કરી, 5 કાપડની વાત કરી. તો કૃષિ આધારિત ઉદ્યોગ હોય ત્યાર પછીનો તો ખાંડ ઉદ્યોગ છે. ખાંડ અને ગોળ શેમાંથી બને? શેરડીમાંથી. શેરડી ક્યાં ઉગે? તો કે ખેતરમાં, એટલે કૃષિ થઈ. શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવે, એટલે એ ગોળનો ઉદ્યોગ આપણો ઘણો જૂનો છે. ચીચોડાઓ દ્વારા એમાં પહેલાં તો ગોળ 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 ફેરવી અને બળદ દ્વારા એને રસ કાઢવામાં આવતા. અત્યારે તો મશીનો થઈ ગયા. એ ચીચોડામાંથી રસ કાઢી અને એને ગરમ કરી અને જમાવવામાં આવે, એમાંથી ગોળ બનાવીએ. એટલે આપણો એ જૂનો ઉદ્યોગ હતો. ખેતરની અંદર જ ગોળ બને. અને અત્યારે આપણે ગીર છે, એ જામનગર જિલ્લામાં અમુક ભાગમાં ગોળ અત્યારે બને જ છે ખેતરોની અંદર. એ જૂનો ઉદ્યોગ હતો. ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ પછી જો બીજું સ્થાન ધરાવતો ભારતનો કોઈ ઉદ્યોગ હોય તો ખાંડ ઉદ્યોગ છે. શેરડીમાં જે રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય, યાદ રાખજો, શેરડીમાં રસ જ હોય, એ રસની વાત કરી છે. પાણી એટલે એ રસ ઓછી ન થઈ જાય, એટલે કે શેરડી જેને કાપણી કરે, વાઢવામાં આવે, વાઢ્યા પછી 24 કલાકમાં એ પીલાઈ જવી જોઈએ, એમાંથી રસ નીકળી જવો જોઈએ. જો લાંબા સમય સુધી આપણે સામાન્ય ઘરે શેરડી લઈ આવી છીએ ખાવા માટે, તો પડી રહીએ 3-4 દિવસ તો એ સુકાઈ જાય છે, એમાં રસ છે એ સુકાઈ જાય છે. એમ જે શેરડીમાંથી ખાંડ બનાવવાની હોય તો એ શેરડીનો વાઢ કર્યો ત્યાર પછી 24 કલાકમાં એમાંથી રસ નીકળી જવો જોઈએ. નહીં તો એમાંથી આપણે સમયાંતરે ખાંડનું ઉત્પાદન છે એ શું થાય? ઘટે. તેથી ખાંડ અને ખાંડસરી બનાવવાના જે કારખાનાઓ છે એ જે જગ્યાએ શેરડીનું વાવેતર થતું હોય એ વાવેતર વિસ્તારની અંદર જ ખાંડનું કારખાનું બનાવવું જોઈએ, અને કારખાના એ જ જગ્યાએ છે. આપણા દેશની અંદર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડ બનાવવાના કારખાનાઓ આવેલા છે. ગુજરાતની અંદર બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાલા ગીરની અંદર પણ આવેલા છે. આવા અનેક સ્થળોએ ખાંડ બનાવવાના કારખાના છે. હવે છેલ્લો ઉદ્યોગ આપણે કૃષિ આધારિત લઈ લઈએ તો કાગળ ઉદ્યોગ. કાગળ શેમાંથી બને? તો કાગળ છે ને પોચું લાકડું હોય, વાંસ હોય, ઘાસ હોય, ઘાસમાંથી બને, વાંસમાંથી બને, શેરડીના કૂચામાંથી બને. આ બધી વસ્તુઓમાંથી આપણે કાગળ બનાવી શકીએ છીએ. આપણા દેશની અંદર આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા આ બધા રાજ્યોમાં કાગળનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, તાપી, વલસાડ, વડોદરા વગેરે જગ્યાએ પણ ઉદ્યોગ વિકસ્યો છે. આપણા મોરબીની અંદર 25-30 મિલો છે કાગળની, પણ એ રિસાયકલિંગ મિલો આવેલી છે મોટા ભાગની. એટલે કે પુઠ્ઠાઓ હોય એનો કૂચો કરી અને એમાંથી પછી ખાખી પ્રકારનો કાગળ બનાવતી મિલો છે. વ્હાઇટ કલરનો કાગળ બનાવતી મિલો બહુ ઓછી છે, હવે આવે છે ધીમે ધીમે. મોરબી પણ કાગળ ઉદ્યોગમાં અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરી કૃષિ આધારિત ઉદ્યોગોની. હવે આના પછીના લેક્ચરમાં આપણે જે ઉત્પાદન ઉદ્યોગમાં જે ખનિજ આધારિત ઉદ્યોગો છે એની ચર્ચા કરીશું. એટલે જેટલું આપણે ચલાવીએ છીએ એટલા તમારે એના પ્રશ્નો છે એ સાથે સાથે પાકા કરતા જવાના રહેશે. અસ્તુ.